સમાચારમાં આગળ વધીએ તો 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા સંકલ્પ પત્રની મોદીની ગેરંટી નામ અપાયું છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ, એક રાષ્ટ્ર એક ચૂંટણી, મેડિકલ સારવાર સહિતના વાયદાઓ આવરી લેવાયા છે। ગુજરાત સરકારના ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલે ભાજપના સંકલ્પ પત્રને આવકારતા કહ્યું કે ભાજપે અગાઉ આપેલા વચનો પૂર્ણ કર્યા છે। ગરીબોને અન્ન, પીએમ આવાસ યોજના બધા જ કાર્યો થયા છે। તેવી રીતે 2024માં ભાજપે કરેલા સંકલ્પો 100% મોદી સરકાર પૂર્ણ કરશે। તો કોંગ્રેસે ભાજપના ઘોષણાપત્રને જુમલાપત્ર ગણાવ્યું। ભાજપ સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપે અગાઉ કરેલા વાયદાઓ પણ હજુ ઠેરના ઠેર છે, ત્યાં નવા જુમલાઓ કર્યા। 2014માં ભાજપે જોબ, જસ્ટિસ અને સ્માર્ટ સિટીની વાત કરી, પરંતુ હકીકતમાં કંઈ નથી થયું। હવે ચૂંટણી ઢંઢેરા પર આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ જામી છે। મેનિફેસ્ટો આજે જ્યારે ડિક્લેર થયો છે ત્યારે ઘણી બધી અસંખ્ય બાબતો, એ નાનામાં નાનો બુજુર્ગ હોય, મહિલા હોય, મુદ્રા લોનની વાત હોય, પીએમ આવાસ યોજનાની વાત હોય કે ટ્રાન્સજેન્ડરની વાત હોય, આ દરેક બાબતોને આવરી લેવામાં આવી છે। પીએમ આવાસ યોજનાની અંદર વિકલાંગોને પ્રાથમિકતા મળશે, એ ચોક્કસ અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ કરતાંય વધારે એ પીએમ આવાસ યોજનામાં લોકોને લાભ મળ્યો છે। 25 કરોડ કરતાંય વધુ લોકોને એક ગરીબી રેખાથી જ્યારે ઉપર ઉઠ્યા છે, 85 કરોડ પરિવારોને જ્યારે અનાજની યોજનાઓ લાભ મળ્યો છે। તમે 2014માં જીડીપી વધારવાનું વચન જાહેરમાં આપ્યું હતું, તમે નિશ્ચિતપણે જીડીપી વધાર્યો, પણ ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારી 30 લાખ કરોડ રૂપિયા આ દેશના સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગના ખિસ્સામાંથી તમે લૂંટ ચલાવી, સિસ્ટમ લૂંટ, એના કારણે છે। તમે દેશના લોકોની તરકી કરવાનો વાદો કર્યો છે, આ જુમલાપત્રમાં પણ છે, દેશ આર્થિક તરકી ઉપર જશે। તેવા સંજોગોની અંદર તમે દેશમાં લોકોની આર્થિક આય વધારી, પણ કોની? તમારા ચાહેતા ઉદ્યોગપતિઓની। ભ્રષ્ટાચાર બેકાબૂ છે, ઇલેક્ટ્રોલ બોન્ડના નામે સૌથી ભ્રષ્ટ વ્યવહાર સુપ્રીમ કોર્ટે લપડાક આપી તમારી સામે છે। તો શક્તિસિંહને પણ આપણે સાંભળી લઈએ એક વખત। કલાક અને 40 મિનિટ વાત કરવામાં આવી, અને આ 1 કલાક ને 40 મિનિટ પછી એક પણ પત્રકારને એક પણ સવાલ ભાજપે પૂછવા દીધો નથી। એક પણ પત્રકારનો એક પણ સવાલ ભારતીય જનતા પાર્ટીએ નથી લીધો। હું આપના માધ્યમથી સૌથી પહેલા દેશની જનતા સમક્ષ, ગુજરાતના મારા વહાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માંગુ છું કે શું આ લોકશાહી કહેવાય? હું સતત 1 કલાક 40 મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈ નહીં પૂછવાનો, કારણ કે જો પૂછે તો 10 વર્ષથી ત્યાં સત્તામાં છે, અને કેટલાક પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે, અને ઘોષણાપત્ર નહીં જુમલાપત્ર છે આવું લોકોને ખબર પડે, એટલા માટે એક સવાલ લીધો નથી। 76 પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે, ત્યારે એના કેટલાક મુદ્દાઓ, આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય। જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા અમે આટલું 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 કહ્યું હતું, અને જો અમે આટલું કરી આપ્યું છે, અને હવે આગામી 5 વર્ષમાં અમે આ કરીશું। આ એક પ્રથા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી, અને છેલ્લા 10 વર્ષમાં પહેલા એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી। હું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે, એમ આપ જરા એમનો 2014 અને 2019નો ઘોષણાપત્ર કાઢશો તો 2014ના એમના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર 5 ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું, બધું જ કાળું ધન પાછું લઈ આવીશું, અને પછી ભાષણોમાં કહ્યું હતું કે દેશવાસીઓના ખાતામાં यूं ही 15-15 लाख आ जाएंगे। કોઈ ભાજપને મત આપ્યો હોય, કારણ કે હું તો કોંગ્રેસી છું, પણ જેણે ભાજપને મત આપ્યો હોય એને પણ મારો સવાલ છે કે શું તમારા ખાતામાં 15 લાખ આવ્યા ખરા?
એ સમયે કહ્યું હતું કે કાળું ધન પાછું લાવશું, એના બદલે દેશની બહાર ભારતીયોના કાળા ધનમાં વધારો થયો. એટલું જ નહીં, કાળું ધન બહાર ન રહે ને ભાજપના ઘરમાં આવી જાય અને કોઈને ખબર ન પડે એટલે ઇલેક્ટોરલ બોન્ડ બનાવ્યા કે કોણ દાન આપે છે ને કેટલું આપ્યું છે ક્યાંય જાહેર નહીં કરવાનું. 82 અબજ 52 કરોડ રૂપિયા ભાજપનો ધન સંગ્રહ થયો. આ તો ભલું થયું સુપ્રીમ કોર્ટનું કે એમણે કહ્યું કે ભાઈ આવું ના હોય, આવા ઇલેક્ટોરલ બોન્ડ ન હોય, જાહેર કરવું પડે. એટલે જાહેર થયું કે ખોટી રીતે દંડા મારીને અથવા કોન્ટ્રાક્ટ આપવાના હોય તો ટકા લઈને, ઇન્કમ ટેક્સ અને સીબીઆઈની રેડ કરાવીને કેવા પૈસા ખંખેરા છે એ જાહેર થયું. 2014ના ભાજપના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર 6 ઉપર એમણે કહ્યું હતું કે રૂપિયો ખૂબ મજબૂત થઈ જવો જોઈએ અને અમારી સરકાર આવશે, રૂપિયાને ડોલર સામે મજબૂત કરીશું. એ વખતના ભાષણો હતા કે જબ રૂપિયા गिरता है तो समझ लो दिल्ली के प्रधानमंत्री की इज्जत गिर रही है. એ વખતે મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા. દુનિયામાં મંદી આવી તો પણ રૂપિયાને મજબૂતીથી જાળવી રાખ્યો હતો. આજે 83 રૂપિયા સામે $1 એટલે આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે નબળો રૂપિયો એ થયો. પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કે અમે ભાઈ 2014ના પાના નંબર 6 ઉપર કીધું હતું, હવે શું થયું એની વાત નહીં. પાના નંબર 8 ઉપર ચૂંટણી ઢંઢેરામાં ભાજપે 2014માં કહ્યું હતું કે નોર્થ ઇસ્ટના સ્ટેટમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બની જશે. આપણે જોયું કે મણિપુરમાં આદિવાસી દીકરીઓ ઉપર, બહેનો ઉપર સામૂહિક બળાત્કાર, ખૂનામરકી દુનિયાભરમાં એની થૂથૂ થઈ, પણ આપણા પ્રધાનમંત્રી ત્યાં ગયા નહીં. આજના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે એક શબ્દ પણ આના વિશે કહ્યો નથી. ભાજપના ચૂંટણી ઢંઢેરાના 2014ના પાના નંબર 15 ઉપર કહ્યું હતું કે 100 જિલ્લાઓમાં અમે સ્પેશિયલ પેકેજ આપી દઈશું અને એક પણ ગરીબ નહીં રહેવા દઈએ, ગરીબીથી બધા હટી જશે. એક પણ જિલ્લામાં થયું નથી.